નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા રાધે રાધે, જય શ્રી રામ. દર્શક મિત્રો, જીવનમાં આપણે બધા એકબીજાને જોઈને વિચારીએ છીએ કે પેલો માણસ આપણા કરતાં વધુ સુખી છે, તેનું કેટલું સુંદર ઘર છે, કેટલું મોટું કુટુંબ છે, તે જ સાચો સુખી છે, તે જ ખુશ છે, અને દુઃખ તો માત્ર મારે જ છે. આખરે ખરેખર જીવનમાં વાસ્તવિક સુખી કોણ છે, વાસ્તવિક ખુશ કોણ છે? સાંભળો એક નાનકડો વાર્તા પ્રસંગ. પસંદ આવે તો લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. એક વખત એક ભિખારી ભીખ માંગવા હાટુ એક ખેડૂતના દરવાજે પહોંચ્યો. અવાજ કર્યો પણ કોઈ બહાર ન આવ્યું. તેણે બારીમાંથી જોયું તો એ ખેડૂત હતો તે પોતાના બાળકોને રમાડી રહ્યો હતો. પછી હાથ મોઢું ધોઈને જમવા બેસે છે. પત્ની પતિ માટે ગરમાગરમ રોટલી બનાવે છે. ખેડૂતના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ભિખારી અંદર ડોકિયું કરે છે. ભિખારી વિચાર કરે છે કે કદાચ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નથી, તેથી તેણે બીજી વાર પુકાર કરી. ત્યારે ખેડૂતની પત્નીએ સાંભળ્યું અને તે ઘરની બહાર આવી અને ભિખારીને રોટલી આપી, મુઠ્ઠી અનાજ આપ્યું. પછી તે ભિખારી તો ત્યાંથી ચાલ્યો ગયો અને રસ્તામાં ચાલતા ચાલતા વિચારવા લાગ્યો કે આ કેવો સુખી પરિવાર છે. આ પરિવારમાં 2 બાળકો છે અને તે બાળકો તેના પિતા સાથે રમી રહ્યા છે, અને મારું તો કંઈ જીવન છે. કાશ મારો પણ આવો સુખી પરિવાર હોત. આ ખેડૂતનો પરિવાર કેટલો ખુશ છે, કેટલો સુખી છે. ખેતરમાં અનાજ ઉગાડે છે અને આખું વર્ષ બેઠા બેઠા ખાય છે. મારે તો આખો દિવસ ભટકીને ભીખ માંગવી પડે છે. પછી ઘરે આવ્યા પછી મારે જાતે જ ખાવાનું બનાવવું પડે, એ પણ કોઈ તૈયાર ભોજન ના આપે તો. હું કેવી દુઃખદ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છું. ભિખારી તો આવા અનેક પ્રકારના વિચારો કરતો તેના રસ્તે ચાલતો થયો. આ બાજુ એ ખેડૂતે જમ્યા પછી તેની પત્નીને કહ્યું કે ઘરના ખર્ચ માટે પૈસા નથી. આપણી આ મોટામાં મોટી સમસ્યા છે. હવે ઘરમાં ખર્ચો આવ્યો છે ને ઘરમાં 100 રૂપિયા પણ નથી. ખેતરમાં ખાવા પૂરતું અનાજ તો થાય છે, પરંતુ ઘરના બાકીના ખર્ચ કાઢવા કેવી રીતે? હવે 2000 રૂપિયા ક્યાંકથી ઉધાર લાવવા પડશે. ખબર નહીં આ વખતે ગામના શેઠ કેશવચંદ આપશે કે નહીં. તો ખેડૂતની પત્નીએ તેને કહ્યું કે ધીરજ રાખો, બધું સારું થશે, ચિંતા ના કરો. અને કહ્યું કે શેઠ પાસે જાઓ, તે ના નહીં પાડે. આપણે તો સમયસર પરત આપી દેવાના છે ને. એ ગામમાં એક શેઠની કાપડની દુકાન હતી. એ કેશવચંદ શેઠ વ્યાજે નાણાં ધીરતા હતા. ખેડૂત શેઠની દુકાન ગયો અને કેશવચંદ પાસે 2000 રૂપિયા માંગ્યા. તો શેઠે કહ્યું થોડી વાર બેસો. શેઠ કોઈ કામમાં હતા. એમનો માણસ કોઈ ઉઘરાણી પતાવીને આવ્યો હતો ને એ રકમ જે હતી લગભગ 40-50 હજાર રૂપિયા હતી. ખેડૂત આ બધું જોઈ રહ્યો હતો. તે વિચાર કરે છે કે કેશવચંદ શેઠ કેટલા સુખી છે. અમારે તો 2000 રૂપિયાની ચિંતા છે અને આ શેઠ પાસે તો 50-50 હજાર રૂપિયા પડ્યા છે. શેઠ તો રોજના હજારોના હિસાબો કરે છે અને અમારે તો 1000-2000ની ચિંતા કરવાની. ખેડૂતના મનમાં આ પ્રકારના વિચારો હતા. પછી કેશવચંદ શેઠે 2000 રૂપિયા આપ્યા અને તે ખેડૂતે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. હવે શેઠ કેશવચંદ પોતાની દુકાન માટે માલ બીજા શહેરથી લાવતા હતા અને કેશવચંદને બીજા દિવસે માલ લેવા હાટુ શહેરમાં જવાનું હતું. બીજા દિવસે કેશવચંદ તો શહેરમાં ગયા અને ત્યાંના જે લક્ષ્મીચંદ શેઠ હતા તેમની દુકાને પહોંચ્યા. જઈને બેઠા. તે લક્ષ્મીચંદ શેઠની દુકાન મોટી હતી. હોલસેલની જથ્થાબંધ માલની દુકાન હતી. એ દુકાનના કર્મચારીઓ વાતો કરી રહ્યા હોય છે કે હિસાબમાં 1 લાખનો નફો થયો છે, ઓલા હિસાબમાં 2 લાખનો નફો થયો છે, માલ કલકત્તા પહોંચી ગયો છે, ઓલો સુરતનો ઓર્ડર પણ આજ પૂરો થઈ જશે. આ વખતે તો શેઠને ખૂબ જ મોટો ઓર્ડર મળ્યો છે, શેઠને તો લાખોનો ફાયદો થશે. આ બધું સાંભળીને તે ગામડેથી આવેલ કેશવચંદ શેઠ વિચારમાં પડી ગયા અને શેઠ તો પોતાના ઓર્ડર અનુસાર કાપડ લઈ અને પોતાના ગામ જવા નીકળી ગયા. રસ્તામાં ચાલતા ચાલતા વિચાર કરે છે કે અમે તો ગામમાં એક નાની દુકાન લઈને બેઠા છીએ. અમે પણ કંઈ માણસ છીએ. 5-10 હજાર રૂપિયા કમાવા લાગ્યા તો લોકો અમને શેઠ કહેવા લાગ્યા અને પોતાની જાતને અમે ગામના સૌથી મોટા શેઠ સમજીએ છીએ અને અહીં તો લાખો રૂપિયાના ફાયદાઓની ચર્ચા થાય છે. આ લક્ષ્મીચંદ તો એક દિવસમાં લાખોનો નફો કરે છે. હકીકતમાં સાચા સુખી તો આ લક્ષ્મીચંદ જ છે. તો બીજી તરફ શેઠ લક્ષ્મીચંદજી બેઠા હતા ત્યારે એક અન્ય પત્ર આવ્યો જેમાં લખ્યું હતું કે આ હિસાબમાં 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે લક્ષ્મીચંદ શેઠ ખૂબ જ ચિંતિત થઈ ગયા. પછી તેમના નોકરે આવીને કહ્યું કે શેઠ, આજે પટેલ સાહેબને ત્યાં જમણવાર છે અને તમારે જવાનું છે. ગાડી તૈયાર છે. તો લક્ષ્મીચંદ શેઠ ગાડીમાં બેસીને પટેલ સાહેબની હવેલીએ ગયા. ત્યાં વૈભવી જીવનના દ્રશ્યો જોવા મળ્યા. કલેક્ટર, કમિશનર પટેલ સાહેબ સાથે હાથ મિલાવી રહ્યા હતા. મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા શેઠ પણ ત્યાં ઉપસ્થિત હતા. એવા માહોલમાં લક્ષ્મીચંદ શેઠને કોણ પૂછે?
તે ચૂપચાપ ખૂણામાં જઈને એક ખુરશી પર બેસી ગયા. બધાએ થોડી ઘણી વાતો કરી અને બધા ભોજન કરીને પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. લક્ષ્મીચંદ શેઠ પોતાની ગાડીમાં બેસી અને પાછા ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એમને વિચારો આવવા લાગ્યા કે અમે પણ કંઈ શેઠ છીએ. 5 લાખના નુકસાનથી ડરી ગયા. અને આ પટેલ સાહેબનો કેવો ઠાઠ છે. મોટા મોટા અધિકારીઓ તેમને ત્યાં હાજરી આપવા આવ્યા છે. કેવો વૈભવી ઠાઠ છે. સેંકડો માણસો કામ કરે છે. વાસ્તવિક સુખી સાચા ખુશ તો પટેલ સાહેબ જ છે. પછી મહેમાનો બધા ચાલ્યા ગયા. પછી પટેલ સાહેબને માથાનો દુખાવો ઉપડ્યો. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. પટેલ સાહેબને તાજેતરમાં જ વ્યવસાય કારોબારમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. થોડીવાર પહેલાં ધંધાના નુકસાનની ઘણી બધી ખબરો એકસાથે આવી ગઈ હતી. તે સાંભળીને તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. પોતાના એક કક્ષમાં બેઠા બેઠા તેમણે બારીમાંથી ડોકિયું કર્યું અને નીચે જોયું તો એક ભિખારી તેના હાથમાં લાકડી લઈ અને મસ્તીથી ક્યાંક જઈ રહ્યો હતો. પટેલ સાહેબે તેને જોયો અને વિચાર કરે છે કે હકીકતમાં વાસ્તવિક સુખી તો આ ભિખારી જ છે. તેને ના તો નફા નુકસાનની કોઈ ચિંતા છે કે નથી તેને કોઈને પાર્ટી આપવાની પણ જરૂર. સાચો ખુશ તો આ જ છે. દર્શક મિત્રો, આ કથા પરથી આપણને એ બોધ મળે છે કે સંતોષ એ જ સૌથી મોટું સુખ છે. કારણ કે જેમની પાસે જેટલું વધારે છે તેટલા તે વધુ પરેશાન છે. તેટલી મોટી એમને ચિંતાઓ હોય છે. હકીકતમાં પરમાત્માએ જે આપ્યું છે એનો સ્વીકાર કરી અને એમાં જ આપણે ખુશ રહેવું જોઈએ. દરેક વ્યક્તિ ખુશ છે પણ તે બીજાને જોઈને દુઃખી થઈ જાય છે. વ્યક્તિ તેના કરતાં વધુ અમીર વ્યક્તિને જોવે છે તો તેને લાગે છે કે માત્ર અમીર વ્યક્તિ જ સુખી અને સમૃદ્ધ છે. પરંતુ ધનવાન હોવાનો એ અર્થ નથી. ધનવાન લોકોને હજારો પ્રકારની સમસ્યાઓ, હજારો પ્રકારના દુઃખ હોય છે, હજારો પ્રકારની તકલીફો હોય છે. શક્ય છે કે કેટલાક લોકો તો આપણે જે જીવન જીવી રહ્યા હોઈએ છીએ તે મેળવવા માટે ઝંખતા હોય છે, જેને આપણે દુઃખી જીવન સમજીએ છીએ. આ વાર્તા પ્રસંગમાંથી આપણે બીજો બોધપાઠ એ લેવો જોઈએ કે જે આપણને આપણી જાત સાથે રૂબરૂ કરાવે છે અને આપણી વાસ્તવિકતા દર્શાવે છે કે આપણે જેવા છીએ તેવા જ સારા અને સુખી છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.